બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેરવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂરા થયા। આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણીના ભાગરૂપે શહેરમાં દરેક મસ્જિદમાં અલ્લાહના શુક્ર અદા કરવામાં આવ્યા હતા। 2 રકાત નમાઝ છો જ્યાદા તકબીર સાથે ઈદની વિશેષ નમાઝની અદાયગી કરવામાં આવી હતી। ખુતબા પછી એકબીજાને ગલે લાગી ઈદની મુબારકબાદી આપવામાં આવી હતી। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોતી વોરવાડ ખાતે આવેલ શેખ હારૂન પીરની મોતી મસ્જિદ ખાતે 8ના સમય દરમિયાન બુલબુલે બાગે મદીના મુફ્તી મૌલાના કારી મોહમ્મદ અસલમ રજા સાહેબ સિદ્દીકીએ ઈદની વિશેષ નમાઝ અદા કરાવી હતી। નમાઝ બાદ શમસુલ ઉલમા હજરત મુફ્તી મૌલાના મોહમ્મદ અકમલ સાહેબ સિદ્દીકીએ ખુતબા પઢી અંતમાં સૌ માટે દુઆ કરી હતી। સાથે દેશમાં અમન શાંતિ સાથે ભાઈચારા બની રહે તેવી દુઆ ગુજારી હતી। અંતે જેમાં મુફસ્સિરે કુરાન હજરત કારી મૌલાના મોહમ્મદ નફીસ સાહેબ સિદ્દીકી સહિત મોટી સંખ્યામાં લોકોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। જે બીબી ન્યૂઝના માધ્યમથી ખુતબાની એક ઝલક તમે જોઈ શકો છો। રિપોર્ટ અઝીઝ ઝુબેરવાલા। الله أكبر الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد الحمد لله الحمد لله المنزل عن الأنداد والأمثال والأشباه قوت قلوب العالمين لا حول ولا قوة إلا بالله وحياة روح المحبين كلمة لا إله إلا الله وهو المذكور والمشهور للألسنة والأفواه وهو المعبود والمقصود ولا إله سواه لا نعبد ولا نستعين إلا إياه للحكم إلا لله أمر لا تعبدوا إلا إياه ونشهد أن لا إله إلا الله وحده لا شريك له إلها واحدا صمدا قادرا قهارا। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।